કેટલાક લોકોને ભગવાન તરફથી એવી ફરિયાદ હોય છે કે મને રૂપ બરાબર ન મળ્યું, હાઈટ બરાબર ન મળી, વેઇટ બરાબર ન મળ્યું, ઘરવાળા બરાબર ન મળ્યા, પડોશી બરાબર ન મળ્યા, સાસુ બરાબર ન મળ્યા, જમાઈ બરાબર ન મળ્યા, સંતાન બરાબર ન મળ્યા. આ બધી ફરિયાદ હોય, પણ એક બાબતે ફરિયાદ નથી હોતી. કોઈને એવી ફરિયાદ હોય છે કે ભગવાને મને બુદ્ધિ માપની ના આપી, ભગવાને મને ગાંડો બનાવ્યો, ભગવાને મને બુદ્ધિ ઓછી આપી. એવી કોઈ ફરિયાદ છે? લગભગ બધાને એમ જ છે કે ના, બુદ્ધિ તો માપની જ છે. જો બુદ્ધિ બધાને ઇનફ લાગે છે, બીજાને ગાઈડ કરે એટલી બુદ્ધિ બધામાં લાગે છે, બોલવા ચાલવામાં પોતાની જાતને એક્સપર્ટ જ માને, અને ઘણા તો દરેક વિષયના એક્સપર્ટ. અમુક રાજકોટમાં હાલતા ચાલતા ગૂગલ હોય છે, મંદિરમાં હોય છે, અહીંયા આવે છે સભામાં. એની પાસે તમે ઉભા રહો ને એટલે દરેક બાબતમાં કોમેન્ટ આપે જ, દરેક બાબતમાં માર્ગદર્શન આપી જ જાય. રિયલ એસ્ટેટ હોય કે બાંધકામ, શેર બજાર હોય કે ટેરિફ, માર્કેટિંગ યાર્ડ હોય કે પેલું સટ્ટા બજાર હોય, લગ્ન હોય કે છૂટાછેડા, ઘર લેવાનું હોય કે વેચવાનું, અમેરિકાનો પ્રોબ્લેમ કહો કે અફઘાનિસ્તાનનો, એમાં એને સલાહ આપી જ હોય. એટલું એનું ડાપણ હોય છે ને કે બધી મને ખબર પડે. ડાપણ બોલવામાં નથી, ડાપણ શાંત રહેવામાં છે, પૂછે ત્યારે બોલવામાં છે, પોતાના સબ્જેક્ટ સિવાય. અને અમુક લોકો પોતાનો પ્રશ્ન લઈને અમારી પાસે આવે છે, સંતો પાસે, અથવા તો ફોન કરે કે સ્વામી મારે પ્રોબ્લેમ છે. તો અમુક લોકો પ્રોબ્લેમ કે ને તો પણ 20-20 મિનિટ સુધી બોલ બોલ કરે. પછી આપણે સમાધાન આપવા જઈએ કે એમ નહીં સ્વામી સાંભળો, એટલે પાછા 10 મિનિટ લગાવે. પછી આપણે કહીએ કે તમારી વાત મેં સાંભળી, હવે એક કામ કર. એમ નહીં સ્વામી, તમે પેલા સમજો. અડધો કલાક સુધી મેથી માર કરે, એને સમજવું જ નથી. અમને ખાલી ઉભરો જ ઠાલવો છે. તો પેલા થોડું 5 મિનિટ કે 10 મિનિટ બોલી લો, પછી હાથ જોડીને કહો કે સ્વામી કરીશ્ય વચનમ તવ. એ નહીં, ડાપણ જ છે. પ્રોબ્લેમ છે તો એ ડાપણ છે. સટ્ટામાં રૂપિયા હારી ગયો હોય ને આપણે કહીએ કે આવું કરાય, એ કે હું એકલો થોડો કરું છું, બધા હારી જાય છે. બોલો, આ ડાપણ પાછું. સટ્ટામાં પૈસા હારી જાય જંગલી રમીમાં, અને તો એ પાછો કે મેં કઈ ખોટું કર્યું નથી. અત્યારે તો છે ને એક એક ફિલ્મમાં એક્સપર્ટ થવાય અને એને જ બોલાય. જે એમડી હોય ને એ ઓપરેશનની વાતો ના કરે, અથવા ઓપરેશન કરવા ના લાગે, એ એમએસ પાસે કરાવાય. દાંતના ડોક્ટર બધા બીડીએસ કહેવાય, પણ બીડીએસ માં કેટલા ફેરફાર હોય છે, કેટલું સ્પેશિયલાઇઝેશન હોય છે. ચોકઠાના જુદા હોય, બરાબર ને? ચોકઠાના જુદા, રૂટ કેનાલના જુદા, પેલા બક્કલ ભરાવે છે ને બક્કલ વાળા જુદા. હમણાં મેં એક ડોક્ટરને ફોન કર્યો, એક છોકરાને રૂટ કેનાલ કરવાની હતી. મને કે સ્વામી હું તો જડબાનો એક્સપર્ટ છું. બધું પણ તમને આવડતું ના હોય? મને કે ના, પેલા શીખ્યા હોય, પણ હવે વર્ષોથી જડબાની પ્રેક્ટિસ કરું છું. જે ડોક્ટર બધું શીખ્યા હોય તો એ પોતે પોતાનું ફિલ્ડ સિવાયનું કેસ હાથમાં જ લેતા નથી. અને ઘણા એન્જિનિયર હોય ને તો એ આપણને કહેવા આવે. એક ભાઈ મને કહેવા આવ્યા, મને કે તમારે તકલીફમાં ખાલી એટલું જ છે, આંખમાં મધ નાખવાનું શરૂ કરી દો. મધ નાખો કે આંખમાં મધ નાખો, બધી આંખ હાજી થઈ જાય. મેં તમને કઈ અનુભવ ખરો? એ કે વર્ષોથી અનુભવ. કોઈ આયુર્વેદની ડિગ્રી નહીં, કોઈ કશું જ નહીં. મધ નાખો ને તે નાખો ને. બધા અમુક તો સલાહ ઠોક ઠોક કરતા હોય છે. તમારો વિષય છે આંખનો. હવે આંખમાં પાછા કેટલા વિભાગ છે. ગ્લુકોમા વાળા જુદા હોય, મોતિયા વાળા જુદા હોય, નંબર ઉતારવા વાળા જુદા હોય. કેટલું સ્પેશિયલાઇઝેશન છે, બોલાય જ નહીં વિષય સિવાય. એમ ઘણા સત્સંગમાં હજી તો નવા આવ્યા હોય અને પાછા કોકને શું કે માપે માપે કરવાનું, બહુ વધારે પડતું દોડ દોડ નહીં કરવાનું. અને પાછા બીજા નવા આવે ને સલાહ આપે કે ભ્રમરૂપ થવું હોય ને તો આવું કરો. પોતે તો થયો જ ના હોય પાછો. હજી તો કંઠી એક શેરવાળી પહેરતો હોય, ડુંગળી બાર જઈને ખાતો હોય, અને પાછો પાકોને બીજાને ડાપણનું માન. એટલે સતત દરેક વ્યક્તિને પોતાના ડાપણનું માન રહ્યા કરે છે. તો આપણે એમાંથી બહાર નીકળવાનું છે. પછી મહારાજ લખે છે વતનાવતમાં, પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. વતનાવતમાં સરસ લખ્યું છે, એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. અને આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે, લાંબો છે કે ટૂંકો છે,
જીવ એટલે આત્મા, જીવાત્મા, સોલ, જેને ઇંગ્લિશમાં સોલ પણ કહે છે. એ જીવની વાત પછી સમજીએ, પેલા શરીરને સમજીએ. માનવ શરીરનો નાનામાં નાનો એકમ શું છે? સેલ. શું કહેવાય? આ રોડ પર આવે છે ને દુકાનમાં લાગે સેલ, એ સેલ કે પેલો બેટરીનો સેલ? કોષ, સેલ. આ સેલ આપણા બોડીમાં કેટલા સેલ છે? 37.2 ટ્રિલિયન કોષ છે. કેટલા? 37.2 ટ્રિલિયન. ઓ મારે ટ્રિલિયન સમજાવ તો મને નથી ફાવતું. અને કેમનું સમજાવું ટ્રિલિયન? આટલા બધા કોષ આખા શરીરમાં. એક કોષમાં જે રચના છે ને, એક સિટીમાં જેટલું પાઇપલાઇન હોય ને, પાઇપલાઇન, ઇલેક્ટ્રિફિકેશન, ટેલિફોનની લાઈનો, એના કરતા વધારે જટિલ એક કોષમાં હોય છે. અને રોજ 33,000 કરોડ કોષ જૂના મરી જાય છે અને નવા જન્મી જાય છે. કેટલા કોષ? 33,000 કરોડ કોષ. ઘણા કે મારી સોસાયટીમાં પેલા ભાઈ ગુજરી ગયા, બહુ દુઃખદ પ્રસંગ છે. તારામાં 33,000 ગુજરી ગયા. 33,000 રોજ ગુજરી જાય છે. નહીં આપણે ચામડી આમ કરીએ ને પછી જે નીકળે છે ને, કેટલાય કોષ મરી જાય છે. ઉનાળામાં તડકે રહો અને અહીંથી પોપટી વખૂટ એના બધું નીકળે ને, બધું સનસ્ટોક લાગે એટલે કેટલાય ગુજરી જાય છે, નવા પાછા જન્મી જાય છે. આ સમજાય છે કોષ? ડીએનએ સમજાય છે? ડીએનએ આ કેટલા કે ગુના કર્યા હોય ને પછી કયો ટેસ્ટ કરાવડાવે છે? ડીએનએ ટેસ્ટ. આ ડીએનએ માં છઠ્ઠી રેલી છે. શું રેલું છે? છઠ્ઠી. વૈવંચો આખો. વૈવંચામાં તો થોડી પેઢીનું જ બતાવે, આમાં તો ડીએનએ માં તો બધું જ કાઢી બતાવે. એની માં કોણ છે ને બાપ કોણ છે ને એની સાથે ડીએનએ અંદર બધું, એક એક સેલમાં ક્રોમોઝોમ આવે ને એમાં 46 પેર આવે. 23 × 46 થાય, 23 જોડ આવે. આવું બધું માનવ કોષની અંદર જીનોમની 3 બિલિયન જોડ આવે છે. આ બધું આ ડીએનએ સમજાય એવું નથી. કોણ સમજાઈ શકશે ડીએનએ? આ શરીરમાં 250 થી 350 હાંધા આવે છે. જો આ હાંધો છે, આ આંગળીનો હાંધો છે, પછી આ હાંધો છે, આ દેખાય, આ હાંધો છે, વચલો હાંધો છે, આ હાંધો છે, આ હાંધો છે, આ હાંધો છે, આ જુદા પ્રકારનો હાંધો. જો આમ જાય, નીચે લઈ જાવ, પછી વધારે લઈ જાવ, વટકાઈ જાય, પછી આ પાછો આમ જાય. આ કેટલા પ્રકારના હાંધા, એટલા વાંધા, પણ કેટલા અદભુત હાંધા કર્યા છે. કેટલા અદભુત હાંધા. એકાદ વાર ફ્રેક્ચર થાય, પ્લેટ મૂકવી પડે ને પછી ખબર પડે કે હાંધા કેવા બનાયા છે. એક પ્લેટ મૂકે ને ત્યારે ખબર પડે. ઘણા શું કે બહુ નથી, ખાલી હેર ક્રેક છે, વ્હીલચેરમાં બેહતા થઈ ગયા. હેર ક્રેક, હેર ક્રેક આવી જાય, એક સેટ મસ્ક્યુલર ટોન થઈ જાય ને, અઘરું છે આ બધું. અંદર ભગવાન સેજ ફેરફાર કરી નાખે ને, બધું એ હાંધા છે. એ ભગવાને ગોઠવણ આખી શરીરની અંદર કરી છે. શરીર પર કુલ 50 લાખ વાળ છે. આ બધા 50 લાખથી વધારે વાળ છે. અને આ શરીરમાંથી કચરો બહાર નીકળે સ્ટૂલ દ્વારા, યુરિન દ્વારા અને પરસેવા દ્વારા. ટેમ્પરેચર બોડી મેન્ટેન કરે તો પરસેવામાંથી પાણી નીકળે છે, અંદરથી ખારો પરસેવો નીકળે છે. તો કાણું હોય તો જ નીકળે ને. હા કે ના? આપણા શરીરમાં કાણું છે ને, બધે કેવા ઝીણા ઝીણા કાણા છે. અહીંથી નીકળે. મરચુંથી ખુખાવ તો માથામાંથી નીકળે, બગલમાંથી નીકળે, પગમાંથી નીકળે, પગના તળિયામાંથી નીકળે, હથેળીમાંથી નીકળે. હારો ક્યાં ક્યાંથી પરસેવો નીકળે છે? બધે કાણા જ છે. આખા શરીરમાં કાણા છે. પણ કેવી સિસ્ટમ છે કે અંદરથી પાણી બહાર નીકળે છે, પણ તમે સ્વિમિંગ પુલમાં કલાક ઉભા રહો ને તો પાણી અંદર ના જાય. તો કાણાથી અંદર જતું રહેવું જોઈએ ને પાણી. આટલા કાણા છે તો હારા વાલ કયા પ્રકારના છે? આવા વાલ અંદરથી પાણી બહાર આવે પણ બહારથી પાણી અંદર જતું નથી. નહીં તો કલાક સ્વિમિંગ પુલમાં નહીએ તો ફૂલી ગયેલા હોય. હા, ફૂલી જાય બધું, હાથ પગમાં પાણી જતું રહે એટલે. પણ આ ગોઠવણ છે, અદભુત ભગવાનની ગોઠવણ છે. એમાંય આપણું આ મગજ 1.5 કિલો વજન છે અને 2.5 પેટાબાઇટ છે. પેટાબાઇટ શું? ટેરાબાઇટ નહીં, પેટાબાઇટ. ટેરાબાઇટ થી ઉપર 2500 ટેરાબાઇટ બરાબર 2.5 પેટાબાઇટ. 25 લાખ જીબી. કેટલું? તમારો ફોન કેટલા જીબી નો છે? ફોન કેટલા જીબી નો છે? 500 જીબી, 800 જીબી, 900 જીબી હોય. અને આ કેટલું છે? 25 લાખ જીબી ની કેપેસિટી આ બ્રેઇન ની છે. તો એ શું કે છે? સત્સંગ, શિક્ષણ, પરીક્ષામાં યાદ રહેતું નથી. શું યાર આવા ગપ્પા મારો છો?
આટલું પેટાબાઇટનું આવું મગજ આપ્યું છે ને તોય પાછા એમ કે છે કે યાદ રહેતું નથી. અને શરીરમાં જે ચેતા તંત્ર છે એની જે જોડ છે 86 બિલિયન એટલે 8,600 કરોડ ન્યુરોન છે. અને જે સંદેશા વ્યવહારની આપલે થાય છે 1 કલાકના 432 કિલોમીટરની સ્પીડે આપલે થાય છે સંદેશા વ્યવહાર. અને તોય અમારા અંકુરભાઈ છે ન્યુરોસર્જન ને પેલા ન્યુરોલોજીસ્ટ ને બધા ખબર પડતી નથી કે મગજમાં કયા ભાગમાં યાદ રહે છે. નો વિચાર, સવળો વિચાર, આત્માનો વિચાર, પરમાત્માનો વિચાર.